નમસ્કાર. શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયની હું શિક્ષિકા ગોસ્વામી પૂજા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો બાળમિત્રો, આજે આપણે ધોરણ 8નો પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો બાળમિત્રો, આપણે નાનપણથી જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, મંગલ પાંડે છે, તાત્યા ટોપ છે, નાના સાહેબ, આ બધાનો પરિચય, ખાસ કરીને તમે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જે છે એને તો તમે ઓળખતા જ હશો કે એ નાનપણથી જ આપણા આદર્શ રહ્યા છે. આપણે સ્વાભાવિક રીતે આપણે આપણા માતા પિતા જે છે એને આદર્શ માનતા હોઈએ છીએ. એમ અહીં આપણે જ્યારથી આપણે સ્કૂલનું પગથિયું ચડ્યા ત્યારથી આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, મંગલ પાંડે છે, કે જ્યારે સ્કૂલમાં કાંઈ પણ પ્રકારની વેશભૂષા હોય ત્યારે છે એ તમને આવા પાત્રો જે છે એ તમને તમારી નજર સમક્ષ આવતા હોય છે. તો આ નાનપણથી જ આપણા આદર્શ છે. શું કામ આપણે એને આદર્શ માનીએ છીએ? કારણ કે આ મહામાનવો જે છે એમણે આ સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે એ સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. અને એમણે આ ઈસવીસન 1857ના સંગ્રામમાં અંગ્રેજો જે છે એમની વિરુદ્ધ એક મોટો પડકાર ઊભો કર્યો. કારણ કે અંગ્રેજો જે છે એ મોટા ભાગે પોતાનું સામ્રાજ્ય જે છે એ વધુ ને વધુ ફેલાવવા માગતા હતા. પરંતુ આ લોકો જે છે, મંગલ પાંડે છે, ઝાંસીની રાણી છે, તાત્યા ટોપ છે, નાના સાહેબ પેશવા છે, એ બધા આ અંગ્રેજો જે છે એમની કૂટનીતિ જે છે એ જાણી ગયા હતા. અને એમના કારણે એમણે આ અંગ્રેજો વિરુદ્ધ ઈસવીસન 1857 જે છે એમાં સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરે છે. અને આ અંગ્રેજોને ભારતમાંથી બહાર ફેંકી કાઢવાનો એક અદ્ભુત પ્રયાસ જે છે એ કરે છે. અને આમ આ ઈસવીસન 1857ના સંગ્રામથી આ અંગ્રેજી શાસન જે છે એને મૂળમાંથી, પાયામાંથી હચમચાવી નાખવાનો અને ભારત જે છે એને સ્વતંત્રતા અપાવવા માટે આ બધા જ ક્રાંતિકારીઓ જે છે એમાં મંગલ પાંડે પણ આવી જાય, ઝાંસીની રાણી પણ આવી જાય, ભગતસિંહ છે, આ બધા, સુખદેવ, રાજગુરુ, આ બધા લોકોએ પોતાનો જીવ રેડી દીધો છે કે ભારતમાંથી આ અંગ્રેજ શાસન જે છે એને આપણે હાંકી કાઢીએ, અંગ્રેજો જે છે એ પોતે ભારતમાંથી ચાલ્યા જાય અને ભારતીય લોકો જે છે એ ભારત ઉપર સુખેથી શાસન કરી શકે. ઈસવીસન 1857ના સંગ્રામના કારણો. હવે કેટલાક આ ઈસવીસન 1857નો જે સંગ્રામ શરૂ થયો એના કેટલાક વિશિષ્ટ કારણો હતા. એમાં સૌથી પહેલું કારણ આપણે જોઈએ તો એ છે રાજકીય કારણ. તો કે ભારતમાં જોઈએ તો કે ધીમે ધીમે કરતાં બ્રિટિશરો જે છે, અંગ્રેજો જે છે એ પોતાની સત્તાનો પાયો જે છે એ મજબૂત બનાવતા ગયા. એટલે કે પોતાની સત્તા જે છે એ સ્થાપી. અને ઈસવીસન 1757નું જે પ્લાસીનું યુદ્ધ થાય છે એમાં સિરોજ ઉદ્દૌલા જે છે એને હરાવી અને અંગ્રેજો જે છે એ પોતાની સત્તા જે છે એ મજબૂત કરી. અને ભારતમાં ધીમે ધીમે આ બ્રિટિશરો જે છે એણે પોતાની સત્તા સ્થાપવાની શરૂઆત કરી. મૈસૂર વિગ્રહો થયા, 4 મૈસૂર વિગ્રહો થયા. એમાં પહેલાં 2 જે મૈસૂર વિગ્રહો થયા એમાં હૈદર અલી જે છે એ હારી જાય છે, હૈદર અલી સાથે થયેલા છે અંગ્રેજોને. અને બીજા 2 એના પુત્ર સાથે, હૈદર અલીના પુત્ર જે છે ટીપુ સુલતાન, એની સાથે થયા છે. અને એમણે પણ આ સામ્રાજ્ય જે છે ટીપુ સુલતાનનું, એને સામ્રાજ્યને સમાપ્ત કરવાના ઘણા બધા પ્રયત્નો કર્યા. અને ભારતમાં રહેલી ડચ, ફ્રેન્ચ, આ બધી કંપનીઓને હરાવી, આ બધી જે શક્તિશાળી સત્તા સ્થાને આવેલી જે પ્રજા જે છે એ પ્રજાને હરાવી અને અંગ્રેજ સત્તા જે છે એને પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો છે. અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ, તાંજોર, આ ઉપરાંત એક પછી એક એણે પોતે સામ્રાજ્ય જે છે એ પોતાને હસ્તક કરી અને આ બધા જ હૈદરાબાદના નવાબ છે એ બધાને હરાવી દીધા. મરાઠા અને અંગ્રેજો વચ્ચે પણ યુદ્ધ થયું છે અને એમાં પણ અંગ્રેજો જે છે એ સફળ રહ્યા છે. આમ જોઈએ તો ઈસવીસન 1818 સુધી સંપૂર્ણ ભારત પર આ અંગ્રેજો જે છે એણે પોતાની રાજકીય સત્તા જે છે એ સ્થાપી દીધી. અને આ બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે કે એમણે જે સત્તા જે છે એનો વધારો કર્યો એના કારણે ભારતીયો જે છે એ પોતાની રાજકીય સત્તાથી છે
એ આપણને દૂર જતા જોવા મળ્યા છે. ધીમે ધીમે જે દેશી રજવાડા બચ્યા હતા એ દેશી રજવાડા જે છે એમણે પણ આ વેલેસ્લીની સહાયકારી જે યોજના છે એ સ્વીકારી અને રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા. કારણ કે વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી એમાં પોતે છે એ શું કરી શકતા કે વિસ્તાર યોજના ધીમે ધીમે એક પછી છે એણે જે પોતે છે એ જે વિસ્તારો જે છે એ પોતાના હસ્તક લઈ લીધા, પોતે લશ્કર રાખી શકતા પણ એનો ઉપયોગ ન કરી શકતા. તો આવી રીતની જે વેલેસ્લીની સહાયકારી જે યોજના હતી એનો ભોગ જે છે એ કોણ બને છે તો કે ભારતીય લોકો બને છે. અને આમ ધીમે ધીમે એણે પોતાના રાજ્યો જે છે એ અંગ્રેજોને આધીન બનાવી દીધા. એટલે ભારતીયો જે છે એના સ્થાને હવે એક વિદેશી કંપની જે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, અંગ્રેજ સરકાર ચલાવનારી કંપની જે છે એ પોતે ભારતમાં રાજ કરવા માંડી અને ધીમે ધીમે કરતાં ભારતીયો જે છે એનું શોષણ વધતું જાય છે. અને આ પરિસ્થિતિને કારણે આ ઈસવીસન 1857નું આ રાજકીય કારણ જે છે એ આપણે મુખ્ય ગણાવી શકીએ છીએ. ડેલહાઉસીએ પણ આક્રમક નીતિ જે છે એ આક્રમક ખાલસા નીતિ કે એણે પોતે એ વિસ્તારો જે છે સત્તારા છે, સંભલપુર છે, ઝાંસી છે, નાગપુર છે, અવધ છે, આ બધા રાજ્યો જે છે એણે ધીમે ધીમે કરી મેળવી પોતાના સામ્રાજ્ય જે છે બ્રિટિશ સામ્રાજ્ય જે છે એમાં વધારો કર્યો. ઉપરાંત એણે પેશવા સાહેબ, નાના સાહેબને અપાતા જે પેન્શન છે અને અન્ય રાજાઓને અપાતા જે પેન્શન હતા એ પણ એણે બંધ કરી અને એ પેન્શન યોજના જે છે એ સમાપ્ત કરવાનો એણે નિર્ણય કર્યો હતો. અને અનેક જમીનદારો જે હતા એની જમીન જે છે એમણે જપ્ત કરી લીધી. અને પરિણામે આ બધાનો વિરોધ જે છે, રોષ જે છે એ આ સંગ્રામ જે છે 1857નો સંગ્રામ જે છે એનું મુખ્ય કારણ બની જાય છે. વહીવટી કારણ. હવે કંપની જે છે એના વહીવટી તંત્રમાં જે છે એ ભારતીય લોકો જે હતા એને કોઈ પણ પ્રકારનું સ્થાન જે છે એ આપવામાં આવતું નહોતું. ઉચ્ચ સ્થાનો પર માત્ર ને માત્ર કોણ હતું તો કે અંગ્રેજ અધિકારીઓ જે છે એમની જ એ લોકો નિમણૂક કરતા હતા. અને ઉપરાંત આ અંગ્રેજોની જે વહીવટની જે વ્યવસ્થા હતી એ ભારતીય લોકો માટે પીડાદાયક હતી. એટલે ભારતીય લોકો માટે એ લોકો જુલમ ગુજારતા, એમને યોગ્ય સમયે પૈસા ન આપતા, એમને રજા પણ ન આપતા. તો આ વ્યવસ્થા જે હતી એ પીડાદાયક હતી. સામાન્ય અને ગરીબ વર્ગ પર આ અંગ્રેજો જે છે એમણે ભારે કરવેરા નાખ્યા હતા. ઉપરાંત ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરતા એમનો પાક જે છે એ નાશ પામ્યો હોય અથવા તો પાક ઉગ્યો ન હોય એમ છતાં પણ મહેસૂલ જે છે એમની આકરી ઉઘરાણી કરતા હતા. અને ન્યાયતંત્ર જે છે એ સમયનું ખૂબ જ ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર જે સમયનું હતું એ નિષ્ક્રિય હતું. એટલે જ્યારે કોઈ સામાન્ય નાગરિક છે એ ફરિયાદ કરતું તો એને ધ્યાનમાં લેવામાં આવતું નહીં. ઉપરાંત ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં બહુ મોટો તફાવત જોવા મળતો હતો. ભારતીય કર્મચારી જે હતો એને સામાન્ય પગાર ચૂકવવામાં આવતો, જ્યારે અંગ્રેજ અધિકારી હોય તો એને સારો એવો પગાર જે છે એ ચૂકવવામાં આવતો. તો આ બધી બાબત જે છે, આ વહીવટી કારણ જે છે એમણે ઈસવીસન 1857નું સંગ્રામ જે છે એને ઈંધણ પૂરું પાડ્યું છે કે આ એક વહીવટી કારણના સ્વરૂપે આ લોકોએ ક્રાંતિ કરી અને ઈસવીસન 1857ના સંગ્રામમાં જોડાઈ ગયા. આર્થિક કારણ. ભારતમાં આવેલા બ્રિટિશરો જે છે એણે ભારતનું ભયંકર રીતે આર્થિક શોષણ કર્યું. એટલે કે ભારતના વિદેશી વેપાર જે હતા એનો નાશ કરી દીધો. ભારત જે છે એને પોતે કાચો માલનું સંસ્થાન બનાવી દીધું. કારણ કે મોટા ભાગનો કાચો માલ જે છે એ લોકો ભારતમાંથી લઈ જવા માંડ્યા અને પોતે પોતાનું સંસ્થાન જે છે એ પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા કે ભારતમાંથી ઓછા ભાવે એ કાચો માલ છે એ પોતાની પાસે રાખી લે, લઈ લે અને પોતે એમાંથી પાકો માલ તૈયાર કરી અને એક મોટું બજાર જે છે એ ઊભું કરવા માગતા હતા. અને એ એમને જે જરૂરી માલ હતો જેમ કે કપાસ છે, ગળી છે, રેશમ છે, આ બધું એ લોકો ફરજિયાત ભારતીય ખેડૂત જે છે એ ઉત્પાદન કરે એવી નીતિ જે છે આ અંગ્રેજોની હતી. પરંતુ સામે પક્ષે
અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. જો અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તો લોકોને ભૂખમરાનો ભોગ બનવું પડે. તો આ પરિસ્થિતિમાં આ અંગ્રેજોની અન્યાયી જે જકાત નીતિ હતી એના કારણે આ ખેડૂત વર્ગ જે છે એ બરબાદ થતો ગયો, એ પાયમાલીના એંધાણ તરફ જતો દેખાયો અને ભારતના અનેક મહાન વેપારી મથકો જે હતા એનો આ અંગ્રેજો જે છે એ સમયમાં નાશ કરવા લાગ્યા. અને આવા સમયે ભારતમાં વારંવાર દુષ્કાળો પડતા અને ભારતીય પ્રજા જે છે એના દુઃખમાં જે છે એ વધારો ને વધારો થતો, કારણ કે પાકો માલ જે છે એ તૈયાર થયેલો અંગ્રેજો સીધે ઓછા ભાવે પોતે લઈ લેતા અને અંગ્રેજો જે ભારતીય જે છે એ કેટલી મહેનતે ખેડૂતો બિચારા મહેનત કરી અને કામ કરતા, પણ તેમ છતાં એનું યોગ્ય એને વળતર મળતું નહીં. અને આ અનાજની અછત થતી એના કારણે આ ભારતીયો જે છે એ મોટા ભાગે લાખો ભારતીયો જે છે આ દુષ્કાળના ખપ્પરમાં જે છે એ હોમાઈ ગયા છે અને દુષ્કાળનો ભોગ બની અને એણે આ ભૂખમરાનો સામનો કરી અને મોટા ભાગના જે છે એ મોતને ભેટ્યા છે. ભારતના જે હુનર ઉદ્યોગો હતા કે જે હાથશાળો હતી, ઉપરાંત આપણે જોઈએ તો જે ગૃહ ઉદ્યોગો હતા, આ હુનર ઉદ્યોગો જે છે, ગ્રામ ઉદ્યોગો કે જે ગામડામાં નાના પાયે ચાલતા હતા, હસ્તકળા છે, કારીગરી જે છે, આ બધું જ અંગ્રેજોએ પોતે નાશ પામાવ્યું. અને જેથી ઈસવીસન 1857નો સંગ્રામ જે થયો એમાં રાજાઓ અને જમીનદારોની સાથે આ ખેડૂત વર્ગ અને કારીગર વર્ગ પણ છે એ મોટા પ્રમાણમાં જોડાઈ ગયો, કારણ કે ખેડૂતો જે છે એ અંગ્રેજોની નીતિના ખૂબ જ ભોગ બનેલા હતા અને કારીગરોએ પોતાના ઉદ્યોગો છોડવા પડ્યા હતા. એટલા માટે આ આર્થિક કારણ પણ 1857ના સંગ્રામનું એક મુખ્ય કારણ બની જાય છે. સામાજિક અને ધાર્મિક કારણ કે અંગ્રેજોએ ભારતીયોના જે સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો હતો. એટલે કે આપણા કોઈના ઘરે જઈને દખલ અંદાજી કરી આવીએ ને, કે કોઈને એમ કહીએ કે તમારે આમ નહીં કરવાનું, તમારે આમ કરવાનું, તો આ અંગ્રેજો શું કરતા હતા કે ભારતીય સમાજ જે છે એને સમાજમાં, એટલે કે એની જે સામાજિક રીત રિવાજો હતા, એની ધર્મની બાબતો હતી કે કયો ધર્મ પાળવો, કયો ધર્મ છે એને અપનાવવો, એ બાબતમાં પણ એ લોકો દખલ કરતા. દખલ એટલે કે કોઈકના ઘરમાં હેરાન કરીએ ને એવી રીતે એ લોકો ચંચુપાત કરતા. અને ખ્રિસ્તી પાદરીઓએ શું કર્યું તો કે ભારતમાં હિન્દુ અને મુસલમાનો જે છે એને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા કે જે લોકો હિન્દુ છે અથવા તો મુસ્લિમ જ્ઞાતિના છે એ લોકોને પોતાનો ધર્મ, ખ્રિસ્તી ધર્મ જે છે એ અપનાવે. એના માટે આ અંગ્રેજો જે છે એણે ખૂબ બધા પ્રયત્નો કર્યા, પણ તેમ છતાં છે જે લોકો માન્યા એ જ માન્યા અને શું કરતા હતા કે અમુક લોકોએ એનો વિરોધ કર્યો. પણ આ સરકાર શું કર્યું કે એમણે એમનું રક્ષણ કરવું હતું કે જો ખ્રિસ્તી ધર્મ અપનાવે તો અંગ્રેજ લોકો જે છે એનો ફાયદો થઈ જાય, કે મોટા ભાગના લોકો જે છે ને એ આપણી તરફેણમાં છે. અને ઈસવીસન 1850માં અંગ્રેજોએ શું કર્યું તો કે એક કાયદો કરી અને જે હિન્દુ કે મુસ્લિમ જે લોકો છે એ ખ્રિસ્તી થાય ને એમને પોતાની પૈતૃક મિલકત જે છે એમાં હિસ્સો મળી શકે. જો એણે કાયદો બનાવ્યો એટલે એણે કંઈક નવો રસ્તો કાઢ્યો. શું કાઢ્યો તો કે જે લોકો છે હિન્દુ છે અને મુસ્લિમ છે એ લોકો જો ખ્રિસ્તી ધર્મ અપનાવશે ને તો એની પૈતૃક એટલે કે એમના જે પૂર્વજો છે, એમના પપ્પાના પપ્પા હોય, દાદા હોય, દાદીની જે સંપત્તિ હોય, એ સંપત્તિ જે છે એ પૈતૃક મિલકત જે છે, પ્રોપર્ટી જે છે, તો જ એમને એમાં હિસ્સો મળી શકે એવો કાયદો જે છે આ અંગ્રેજ સરકારે બહાર પાડ્યો. હવે એનાથી શું થયું તો કે આ જે હિન્દીઓ હતા ને એની શંકા જે હતી વધારે દ્રઢ થઈ ગઈ. કઈ શંકા હતી કે આ અંગ્રેજો જે છે એ ભારતમાં પોતાનો જે સામ્રાજ્યનો વિસ્તાર જે છે એ વધારવા માંગે છે. એટલે એમની જે શંકા હતી આ હિન્દીઓની એ વધારે દ્રઢ બની ગઈ. અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા. એ શું કરતા કે અંગ્રેજો જે છે ને એ ભારતીય લોકોને છે ને ક્યારેય ઊંચું માન સન્માન સાથે ન બોલાવતા, ગમે ત્યારે એનો તિરસ્કાર કરી નાખે. આપણે એ ક્લાસમાં ક્યારેક એવું કરીએ ને કે એ બેઠી ન હોય સરખી, તેમ કે ભાઈ તાર સરખું બેસવું છે, છેલ્લી વખત વોર્નિંગ આપું છું, નહીં તો હું ક્લાસમાં મિસને કહી દઈશ. તો એવી રીતે આ અંગ્રેજો જે છે એ ભારતીય લોકોને હંમેશા તિરસ્કારની દ્રષ્ટિએ જોતા હતા. ક્યારેય એમની સાથે ભારતીયો સાથે અંગ્રેજોએ સારું વર્તન કર્યું નથી. એ લોકો શું માનતા હતા અંગ્રેજો કે ભારતીયો જે છે એ ગંદા છે,
રોગિષ્ટ છે અને નિમ્ન કોટીના છે. જો એણે હંમેશા એવું માન્યું છે કે આ ભારતીય લોકો જે છે એ લોકો ગંદા છે, ભલે એ લોકો મનથી શુદ્ધ હતા, શરીરથી શુદ્ધ હતા, પણ અંગ્રેજોને પોતાનું જ વર્ચસ્વ વધારવું હતું, એટલે ભારતીયોને ગંદા માનતા હતા, રોગિષ્ટ માનતા હતા. રોગિષ્ટ એટલે કે એ લોકો કોઈક ને કોઈક રોગના ભોગ બનેલા છે એવું એ લોકો માનતા હતા. અને નિમ્ન કોટીના છે એટલે કે એ લોકો જે કામ કરે છે ને એ નીચા દરજાનું છે, એ નિમ્ન કોટીનું છે. અમુક જ્ઞાતિ હોય તો અમુક જ્ઞાતિને છે આજે પણ અમુક સમાજના લોકો છે એ સ્વીકારતા નથી. તો આ અંગ્રેજો જે છે એ ભારતીયોને નિમ્ન કોટીના ગણતા હતા. અને જ્યારે આ ગોરા લોકો હતા ને એમના શાસન કરવા માટે જ એ લોકો ભારતમાં આવ્યા હતા એવું એ લોકો માનતા હતા. એઓ ભારતીયો સાથે કોઈ પણ પ્રકારનો સામાજિક વ્યવહાર ન કરતા હતા. એટલે કે જ્યારે એની જરૂરિયાત ઊભી થાય ને ત્યારે એમની સાથે સીધી ચર્ચા વિચારણા કરી કે ભાઈ આમાં સુધારો લાવવો છે, આમાં ફેરફાર કરવો છે, એ બાબતે એ લોકો અંગ્રેજો જે છે એ ભારતીયો સાથે કોઈ પણ દિવસે એ સામાજિક વ્યવહાર કરતા નહીં. એમના ઘરો પણ અલગ હતા. આ ભારતીય લોકો જે છે એમના ઘરો જે છે એ પણ અલગ હતા. તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો. અંગ્રેજોએ શું કર્યું કે જો કદાચ આપણે આ ભારતીયોને આવી રીતે હેરાન કરીએ તો કદાચ એ લોકો આપણું માની જશે, એટલે એ લોકોએ શું કર્યું હતું કે જ્યાં મંદિર હતી, મસ્જિદ હતી, એ જગ્યાએ પણ એ પ્રોપર્ટી ઉપર પણ એ લોકો કર લેતા, પૈસા લેતા હતા કે એના કારણે આ કદાચ ભારતીયો જે છે એ આપણો ખ્રિસ્તી ધર્મ જે છે એ અપનાવી લે. આવા ધાર્મિક અને આ સામાજિક ભેદભાવને કારણે આ ભારતીય સમુદાય જે છે ને એ અંગ્રેજો પ્રત્યે છે એ રોષે ભરાય છે, ગુસ્સે ભરાય છે અને એની પ્રત્યે અંગ્રેજો પ્રત્યે જે છે એમને નફરતની લાગણી જે છે એ જન્મે છે. અને આમ આ ઈસવીસન 1857નું સંગ્રામનું આ ધાર્મિક અને સામાજિક કારણ પણ એક મહત્વનું અને એક અગત્યનું કારણ છે એને ગણાવી શકીએ છીએ. અંગ્રેજોની લશ્કરી તાકાત. હવે ઈસવીસન 1857ના સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતાં અંગ્રેજો જે હતા ને એમની પાસે ખૂબ જ બધું આધુનિક લશ્કર હતું. એમની પાસે શસ્ત્રો જે હતા એ પણ આધુનિક હતા. ઉપરાંત એમની પાસે એક જગ્યાએથી બીજા સ્થળે જવા માટે રેલવેની વ્યવસ્થા હતી, તારની વ્યવસ્થા કરેલી હતી. ઉપરાંત શક્તિશાળી સેનાપતિઓ જે હતા એમના મદદથી એ સંગ્રામને બહુ જ ઝડપથી એ યુદ્ધ કરી અને એ સંગ્રામ જે છે એનો વિરોધ કરી અને સંગ્રામ જે છે એને દબાવી દેતા હતા. ઉપરાંત એમની પાસે દરિયાઈ તાકાત પણ ઘણી બધી હતી. ઇંગ્લેન્ડનું નૌકાદળ પણ બહારથી બહુ ઝડપથી આવી અને નવા સૈનિકો લાવી અને સક્ષમ બનાવી અને આ જે ઈસવીસન 1857નો જે સંગ્રામ જે છે એમાં ભાગ લીધો હતો. ઉપરાંત લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપને બાદ કરતા બીજા કોઈ એવા શક્તિશાળી શાસકો જે છે કે જેમણે શક્તિશાળી રીતે ઈસવીસન 1857નું નેતૃત્વ કર્યું હોય, એટલા માટે પણ આ અંગ્રેજી લશ્કરની તાકાતને કારણે પણ આ સંગ્રામ જે છે ઈસવીસન 1857નો સંગ્રામ જે છે એ નિષ્ફળ ગયો હોવાનું માનવામાં આવે છે. તાત્કાલિક કારણ તો કે ઈસવીસન 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ પણ હતું કે ચરબીવાળા કારતૂસ. હવે આ અંગ્રેજ સરકારો જે છે એણે જે પહેલાંની જે એ લોકો સૈનિકો માટે જે રાઇફલ વાપરતા કે જેને આપણે બંદૂક પણ કહી શકીએ, તો એ જૂની બ્રાઉન બેઝ રાઇફલ જે હતી એની જગ્યાએ અંગ્રેજ સરકાર જે છે એ નવી એનિફલ્ડ રાઇફલ જે છે એણે એવું ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું. હવે આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે જે આવેલી કેપ હોય કે જે આ સૈનિકો જે છે એને દાંત વડે તોડવાની હોય, પરંતુ બને છે એવું કે જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકો જે હતા એનામાં એક એવી અફવા ફેલાઈ ગઈ કે આ કારતૂસ પર જે લગાવવામાં આવેલી કેપ જે છે કે જે સૈનિકોને દાંતથી ખોલવાની છે, એ કેપમાં ગાય અને ડુક્કર કે જે તમે ભૂંડ તરીકે ઓળખો છો એ ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો છે. અને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના સૈનિકો જે છે એ આ ચરબીવાળી કારતૂસ છે એ ઉપયોગ કરવાના વાતથી જ અકળાઈ ઉઠે છે, કારણ કે ગાય જે છે એ હિન્દુ લોકો માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને જ્યારે મુસ્લિમ લોકો જે છે
એ કોઈ દિવસ ડુક્કરનું માંસ જે છે એ વર્જ્ય ગણાતું, એટલે કે મુસ્લિમ લોકો ક્યારેય પણ ડુક્કરનું માંસ જે છે એ ખાતા નહીં. એટલે આ માંસ જે છે એ પ્રતિબંધિત હતું એ મુસ્લિમ લોકો માટે. એટલે આ જ્યારે રાઇફલ જે છે એની કારતૂસ મોઢાથી તોડવાની વાત આવી ત્યારે આ હિન્દુ અને મુસ્લિમ લોકો જે છે એની લાગણી દુભાતી હોય એવું લાગ્યું. એટલે કે એને પોતાનો ધર્મ જે છે એ ભ્રષ્ટ થતું હોય એવું લાગ્યું અને સિપાહીઓ જે છે એ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દે છે અને પોતે આ 1857નો જે સંગ્રામ જે છે એની શરૂઆતનું તાત્કાલિક કારણમાં આ એક કારણ પણ જોડાઈ જાય છે. પરંતુ એ અફવા જે હતી, ભારતીય સૈનિકોમાં જે અફવા ફેલાયેલી હતી કે આ કારતૂસો પર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો છે, પરંતુ કેટલાક ઇતિહાસકારો જે છે એ એવું જ માનતા હતા કે માત્ર ને માત્ર અફવા નહોતી, એ વાત જે હતી એ સાચી હતી. સંગ્રામની શરૂઆત અને વિકાસ. 29 માર્ચ 1857ના રોજ બંગાળની જે બરાકપુરની છાવણીના સિપાહીઓ જે છે એ આ ચરબીવાળી એનિફલ રાઇફલ જે છે એ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દે છે અને અંગ્રેજ અધિકારીઓ જે છે એ શું કરે છે તો કે એમનો વિરોધ ન કરવાની આ જે ભારતીય સિપાહીઓ જે છે એમને ના પાડે છે. પરંતુ જે મંગલ પાંડે જે છે કે જે આપણા 1857 સંગ્રામના પ્રથમ શહીદ જે છે એ મંગલ પાંડે જે છે અંગ્રેજ અધિકારી જે છે મેજર હ્યુસન એની સામે આવી જાય છે અને મેજર હ્યુસન જે છે ત્યારે આ મંગલ પાંડેની ધરપકડ કરવા એ લોકોને આદેશ આપે છે. પરંતુ મંગલ પાંડે જે છે એ ગોળી મારી દે છે અને હ્યુસન જે છે એ ત્યાં ને ત્યાં મરી જાય છે અને ત્યાંથી આગળ વધી મંગલ પાંડે જે છે લેફ્ટનન્ટ બગન જે છે એને પણ મારી દે છે. પરંતુ મંગલ પાંડેની આ કારણોસર હ્યુસન અને બગનને મારવા માટે એની ધરપકડ કરવામાં આવે છે અને 8મી એપ્રિલ ઈસવીસન 1857ના રોજ મંગલ પાંડે જે છે એને ફાંસી આપી દેવામાં આવે છે. અને આમ જોઈએ તો મંગલ પાંડે જે છે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ છે એ થયા, એટલા માટે એને પ્રથમ શહીદ તરીકે ઓળખીએ છીએ. જોકે ખરી સંગ્રામની શરૂઆત જે છે એ મેરઠમાંથી થઈ હતી. 10મી મે 1857ના રોજ મેરઠમાંથી એની શરૂઆત થઈ છે કે જ્યાં ભારતીય સૈનિકો જે છે એમણે આ કારતૂસો વાપરવાનો, કારણ કે એમાં ગાય અને ડુક્કરનું માંસ છે એ ઉપયોગમાં લેવાયું હતું, એટલા માટે ભારતીય સૈનિકો જે છે એ વાપરવાનો ના પાડે છે અને એમને પણ જેલમાં પૂરી દેવામાં આવે છે. અન્ય સિપાહીઓ સાથે પણ બળવો કરે, અંગ્રેજ અધિકારીઓ જે છે એની હત્યા કરી અને એમણે પોતાના સાથીઓ જે છે એમને છોડાવી અને યુદ્ધ તરફ છે, વિદ્રોહ તરફ જે છે એ જાય છે અને મેરઠથી એ લોકો બીજા જ દિવસે કૂચ કરી આગળ વધી દિલ્હી તરફ આગળ વધે છે. અને આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા બધા એવા અંગ્રેજ અધિકારીઓ જે હતા એમને મારી નાખ્યા, એમની હત્યા કરી નાખી અને દિલ્હી ઉપર પોતે જીત મેળવી અને હવે મોટા ભાગે મેરઠ કરતાં દિલ્હી જે છે એ સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બની ગયું અને એમણે મુગલ બાદશાહ બહાદુર શાહ બીજા જે છે એમને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરેલા છે. આ સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો. હવે આપણે જોયું હતું કે ધીમે ધીમે કરતાં છે એ મેરઠથી એ લોકો દિલ્હી ખસી ગયા હતા. હવે દિલ્હી ખસી ગયા એટલે કે આ સંગ્રામના જે મુખ્ય કેન્દ્રો જે છે એમાં ઉત્તર ભારતનો ભાગ લઈએ તો ઉત્તર ભારતમાં કાનપુર, લખનૌ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલી જેવા જે રાજ્યો જે હતા એનો સમાવેશ જે છે એ થાય છે કે જેમણે આ 1857નો જે સંગ્રામ જે છે એમાં ભાગ લીધો હતો. ઉપરાંત આપણે જોઈએ તો કે લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ જે છે, હવે કોઈક વ્યક્તિ એવી તો જોવે કે જે આખા સંગ્રામનું નેતૃત્વ કરતી હોય તો એ સંગ્રામનું નેતૃત્વ જે છે એ બેગમ હઝરત મહલ જે છે એ કરે છે. જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જે છે કે જેને આપણે નાનપણથી જ આપણે બધા ઓળખતા આવ્યા છીએ, તો આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જે છે ને એણે શું કર્યું તો કે એક વિશાળ લશ્કર તૈયાર કર્યું અને એમણે પણ આ ઈસવીસન 1857નો જે સંગ્રામ થયો એમાં પોતે વીરતાપૂર્વક જોડાઈ જાય છે. ઉપરાંત એમણે કલાપી, કાલપી અને ગ્વાલિયર જેવા જે સ્થળો હતા
એ સ્થળોએ શું કર્યું એણે? તો કે અંગ્રેજો વિરુદ્ધ જે છે એણે સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. પોતે એક સ્ત્રી હોવા છતાં, ઝાંસીની રાણી છતાં એણે શું કર્યું? એક યોગ્ય નેતૃત્વ કર્યું અને એ નેતૃત્વ દ્વારા એણે સફળતાપૂર્વક ઈસવીસન 1857નો જે વિપ્લવ જે છે એમાં એ ભાગ લે છે. બિહારના જે જાગીરદાર હોય છે કે જેમની પાસે ખૂબ બધી જમીન હોય છે, જાગીર હોય છે, એવા જાગીરદાર કુંવરસિંહ જે છે એમનું 82 વર્ષની વયે આ સંગ્રામ 82 વર્ષની વયે જે છે, જો આટલી મોટી ઉંમરે કોઈ નેતૃત્વ કરી શકે ને તો એ બહુ મહત્વની વાત કહેવાય. કારણ કે આ ઉંમર જે છે એની સાવ ખળબળી ગઈ હોય, કારણ કે એ પોતે છે એ એટલું વ્યવસ્થિત રીતે એ સંગ્રામનું નેતૃત્વ ન કરી શકે. પણ કુંવરસિંહ જે છે એમણે 82 વર્ષની વયે આ સંગ્રામ જે છે એનું નેતૃત્વ કર્યું અને બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા. કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ જે છે એ નાના સાહેબ પેશવા કરે છે અને એમના પ્રધાન જે હતા એ તાત્યા ટોપ હતા, એમણે નેતૃત્વ લીધું હતું. ટૂંકમાં આપણે જોઈએ તો કે ઝાંસી, લખનઉ, બરેલી આ બધા દિલ્હી પછીના જે સ્વાતંત્ર્ય સંગ્રામના જે સ્થળો હતા એમણે આ જુદા જુદા નેતાઓ જે છે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, કુંવરસિંહ છે, તાત્યા ટોપ જે છે એ બધાએ એનું નેતૃત્વ લીધું. કારણ કે જો યોગ્ય મેનેજમેન્ટ હોય તો તમે વ્યવસ્થિત રીતે શું કરી શકો છો? તો તમે એ સંગ્રામ જે છે એને મૂળ સ્થાન સુધી, અથવા તો જે આપણું ધ્યેય છે અંગ્રેજોને હાંકી કાઢવાનું, એ ધ્યેય જે છે એને પાર પાડી શકીએ છીએ. આ સિવાય આપણે જોઈએ તો ઈસવીસન 1857નો જે સંગ્રામ જે છે એ બનારસ, ફૈઝાબાદ, આગ્રા, રાજસ્થાનના આબુ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, મહારાષ્ટ્રના સતારા, કોલ્હાપુર અને સાવંતવાડી અને ઉપરાંત જોઈએ તો ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ છે, લુણાવાડા છે, પાટણ છે, આણંદ છે, દ્વારકા છે, ઓખા છે, વિજાપુર છે, ખેરાલુ છે અને સાબરકાંઠા જે છે. હવે માત્ર ને માત્ર એ ગુજરાતમાં જ ફેલાયેલો હતો એવું નહોતું, પણ બનારસના જુદા જુદા સ્થળોએ હતું, રાજસ્થાનના જુદા જુદા એવા સ્થળો લીધા, આબુ છે, મધ્યપ્રદેશનું ગ્વાલિયર, ઝાંસી અને ગુજરાતના તો તમે જુઓ તો મોટાભાગના જિલ્લાઓ જે છે, અમદાવાદ છે, લુણાવાડા છે, પાટણ છે, આ બધા જિલ્લાઓ જે છે એણે શું કર્યું છે કે એમણે આ ઈસવીસન 1857નો જે સંગ્રામ જે થયો એમાં એ બધાએ ભાગ લીધો છે. અને ગુજરાતના આણંદના જે ગરબડદાસ મુખી હતા એમણે આ વિદ્રોહ જે થયો, આ વિદ્રોહ જે છે, યુદ્ધ જે છે એનું નેતૃત્વ કર્યું હતું. તો જોધા માણેક અને મુળુ માણેક જે છે એમણે દ્વારકા, ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જે કબજો હતો એની ઉપર એણે જબરજસ્ત પ્રતિકાર કર્યો. પ્રતિકાર એટલે કે વિરોધ કરે છે કે ભાઈ અંગ્રેજો જે છે, તમે આ તમારી શોષણની નીતિ જે ભારતીય લોકો પાસે ચલાવી રહ્યા છો એ શોષણની નીતિ બંધ કરો. અને એમણે એમનો જબરજસ્ત રીતે પ્રતિકાર કર્યો હતો. મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસીઓ જે છે એમણે પણ અંગ્રેજો સામે શું આપી હતી? લડત આપી હતી અને પોતાની વીરતા જે છે એ વીરતાનો એમણે પરિચય આપ્યો છે કે પોતે કોઈથી પાછા પડે એમ નથી, પોતે બધી રીતે બધાનું નેતૃત્વ કરી અને આ સંગ્રામ જે છે એને મૂળ સ્વરૂપ જે છે, એમનું જે મૂળ ધ્યેય છે ત્યાં સુધી પહોંચાડી શકે એમ છે. અને દરેકોએ આ આદિવાસી વિસ્તારના લોકોએ પણ પોતાની જે કહેવાય ને શું કહેવાય આત્મશક્તિ જેને કહેવાય, એણે શું કર્યું હતું કે એણે પોતાની આત્મશક્તિ વડે, આત્મરક્ષણ વડે આ લોકોની સાથે જોડાય અને એમણે પણ આ સંગ્રામમાં ભાગ લીધો હતો અને પોતાની જે વીરતા હતી એનો પરિચય આપ્યો હતો. આ સંગ્રામ જે છે એમાં આપણે જોઈએ કે રાજાઓ છે, જમીનદારો છે, જાગીરદારો જે છે કે જેમની પાસે ખૂબ બધી જમીનો પણ છે, પ્રોપર્ટી છે, જાગીર જે છે, બહુ બધી જાગીરના માલિક જે છે, સ્ત્રી નેતાઓ પણ જોડાયા છે, આદિવાસીઓ પણ છે, ખેડૂતો પણ છે, ગ્રામીણ વિસ્તારના જે લોકો જે છે, ઉપરાંત હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકો જે છે એમણે ભાગ લીધો. તો આમ સમગ્ર દ્રષ્ટિએ આપણે આ જોઈએ ને તો આ સમગ્ર દ્રષ્ટિએ લગભગ જોઈએ તો આ બધા જ જે છે ભારતનું નેતૃત્વ કરતા હતા ને એવું જ હતું. શું કામ? કારણ કે એણે એક પણ પ્રકારના ભેદભાવ, એ સ્ત્રી હોય
કે પુરુષ હોય, મોટી જમીનદારનો માલિક હોય, બહુ બધી પ્રોપર્ટી હોય પોતાની પાસે, તેમ છતાં એણે ક્યારેય એવું નથી રાખ્યું કે મારી પાસે તો આટલા પૈસા છે, હું સ્ત્રી છું, કે ભાઈ હું આદિવાસી વિસ્તારનો છું, હું હિન્દુ મુસ્લિમ છું. એમ છતાં પણ આ ઈસવીસન 1857નો જે સંગ્રામ થયો એમાં આ દરેક લોકો જે છે એમણે ભાગ લીધો છે અને વ્યવસ્થિત રીતે આ સંગ્રામ જે છે એની શરૂઆત કરી અને હિન્દુ મુસ્લિમ એકતા, સ્ત્રી પુરુષની જે એકતા છે એ બધી જ એમણે દેખાડી દીધી છે. તો આમ આ સમગ્ર સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે ઈસવીસન 1857નો જે સંગ્રામ છે એ સમગ્ર ભારતનો સંગ્રામ બની જાય છે એવું આપણને લાગે છે. સંગ્રામનું પરિણામ અને નિષ્ફળતાના કારણો. હવે ઘણા બધા નેતાઓ છે એમાં જોડાયા, ઘણા બધા વૃદ્ધો છે, મોટી ઉંમરની વ્યક્તિઓ જે છે કે જેમણે આ સંગ્રામ જે છે એનું નેતૃત્વ સંભાળ્યું, પણ અમુક એવા કારણો હતા, અમુક એવા પરિણામો આ સંગ્રામના હતા કે જેના કારણે આ સંગ્રામ જે છે એ નિષ્ફળતા તરફ ગયો હોવાનું માનવામાં આવે છે. તો કે ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય પરિણામ જે છે ને એ ભારતીય લોકો જે છે એની હારમાં પરિણામ્યું. એટલે કે ભારતના લોકો જે છે એ ધીમે ધીમે સંગ્રામમાં અંગ્રેજોની સામે નિર્બળ બનતા ગયા અને એના માટે એ લોકો હાર તરફ ધકેલાતા ગયા. સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ જ ઝડપથી એમાં વિજયો પ્રાપ્ત કર્યા. એટલે કે શરૂઆતમાં થોડા દિવસો સુધી છે એમણે ખૂબ બધા વિજયો મેળવી લીધા, ખૂબ બધા રાજ્યોમાં છે એ જીત મેળવી લીધી. પણ ધીમે ધીમે અંગ્રેજોની જે શક્તિશાળી સેના હતી એના સામે આ ભારતીય લોકો જે છે એ હારવા લાગ્યા. ઉપરાંત જનરલ કેમ્પેબલ અને હ્યુરોઝ જેવા શક્તિશાળી સેનાપતિ જે છે એમણે સંગ્રામના તમામ નેતાઓ જે છે એને એક પછી એક હરાવી અને ફરી વખત આ અંગ્રેજો જે છે એનું શાસન સ્થાપી દેવામાં આવે છે. અને અહીંયા આ ઈસવીસન 1857નું જે સંગ્રામ થયો હતો એનાથી કંપની શાસન જે છે એનો અંત આવી જાય છે. એટલે હવે કંપની વહીવટ નથી કરતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, પરંતુ એ સીધું વહીવટ જે છે એ બ્રિટિશ પાર્લામેન્ટ થકી થવા માંડ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટે આ ભારતના શાસનનો વહીવટ જે છે એ સંભાળી લીધો. અને એમણે આ વિદ્રોહ જે થયો ઈસવીસન 1857નો વિદ્રોહ લોકોને કેમ કરવાની જરૂરિયાત ઊભી થઈ એના કારણોનો અભ્યાસ કરી અને એનું જે વહીવટી માળખું હતું એમાં એણે પરિવર્તનો લાવ્યા. સામાજિક રીતિ જે હતી, સામાજિક રીત રિવાજો હતા એમાં જુદા જુદા પરિવર્તનો કર્યા. લશ્કર માટે એણે ફરી પુનઃરચના કરી. દેશી રાજ્યો પ્રત્યેની નીતિ જે હતી, દેશી રાજ્યોમાં લશ્કર રાખતા તો એની જે નીતિ હતી, કાયદાઓ જે હતા એમાં પણ બદલાવ લાવ્યા. એમણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી કે એક તો પોતે અલગ અલગ રીતે રાજ્યો જે છે એ પોતે વહીવટ પણ કરે અને રાજ પણ કરે, એટલે કે ભાગલા પાડો, એટલે એનું કામ સરળ થઈ જાય. ઉપરાંત હિન્દુ મુસ્લિમ એકતા જે છે એ તોડવાની પણ વાત કરી કે હિન્દુ અને મુસ્લિમ લોકો જે સમગ્ર સંગ્રામ દરમિયાન જે એમની એકતા જળવાઈ રહી હતી એ તોડવાનો પણ પ્રયાસ કર્યો. અને આમ આ નિષ્ફળ જે છે એ સંગ્રામ રહ્યો છે એના માટેના કેટલાક કારણો જે છે તો એને વિશે આપણે અભ્યાસ કરીએ. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. હવે આપણે જોયું કે ઘણા બધા નેતાઓ જે છે કે એમણે આ ઈસવીસન 1857નો જે સંગ્રામ જે છે એનું નેતૃત્વ સંભાળેલું હતું, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ અને રાજાઓ જે છે, જાગીરદારો જે છે એ કોઈનો પણ હુકમ માનવા તૈયાર ન હતા. એટલે કે પોતે જે વહીવટ કરે એ જ સાચો, એમની પાસે શિસ્ત પણ ન હતી. અને સંગ્રામના મુખ્ય નેતા જે હતા, બહાદુર શાહ જે હતા, એ અત્યંત વૃદ્ધ હતા. ઉપરાંત એક જ જગ્યાએથી આ સંગ્રામનો વહીવટ થતો હતો એવું નહોતું. અલગ અલગ જગ્યાએ, જુદી જુદી જગ્યાએ નેતાઓ જે છે એ નેતૃત્વ કરતા હતા, જેના કારણે આ કેન્દ્રીય નેતાગીરી જે છે એનો અભાવ જોવા મળ્યો હતો. એના કારણે આ સંગ્રામ જે છે ઈસવીસન 1857નો સંગ્રામ જે છે એ નિષ્ફળ ગયો હોવાનું માનવામાં આવે છે. લશ્કરી કારણ. ભારતનો આ સંગ્રામ જે છે સૌ પ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. શું કામ? તો કે એનું કારણ જે છે એ ભારતીય સૈનિકો જે છે એ પણ આ અંગ્રેજો જે છે એની શોષણખોર નીતિનો ભોગ બન્યા હતા. એટલે સૌ પ્રથમ આ જે સંગ્રામની શરૂઆત કરી એ ભારતીય સૈનિકોએ કરી હતી.
કઠોર લશ્કરી સેવાઓ એ લોકો બજાવતા હતા ભારતીય સૈનિકો, છતાં પણ હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. જ્યારે અંગ્રેજ સૈનિક હોય તો એના પગાર ભથ્થા પણ ઊંચા હતા, સગવડ પણ ઉચ્ચ કોટીની આપવામાં આવતી હતી. એના કારણે પણ આ સૈનિકોએ એનો વિરોધ કર્યો કે પોતે આટલી કઠોર લશ્કરી સેવા બજાવે છે તેમ છતાં એને પગાર ભથ્થા યોગ્ય મળતા નથી. કોઈ પણ ભારતીય સૈનિક જે છે એ સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો જે છે એ મેળવી શકતો નહીં. એટલે એને માત્ર ને માત્ર નિમ્ન હોદ્દા ઉપર જ છે એ સ્થાન મળતું. અંગ્રેજો જે છે એ ભારતીય સૈનિકો સાથે કોઈ પણ પ્રકારનો સામાજિક વ્યવહાર, એટલે કે જ્યારે પણ એને જરૂર પડે તો એની સાથે વાતચીત કે આપલે કોઈ પણ પ્રકારની કરતા નહીં. ઉપરાંત ભારતીય સૈનિકો જે છે એને પાઘડી બાંધવા પર, તિલક કરવા પર, દાઢી રાખવા પર એ લોકો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. તો પંજાબી લોકો જે છે એ મુખ્યત્વે માથે પાઘડી બાંધે છે, તો એની પોતાની ધાર્મિક લાગણી દુભાય એવું એને લાગ્યું. તો આ બધી બાબતો ઉપર એણે પ્રતિબંધ ફરમાવ્યો, જેનો વિરોધ પણ આ સૈનિકોએ કર્યો. ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ, એટલે કે પોતે છે એ પોતાની ધાર્મિક બાબતો પાર, દરિયા પાર જો એને જવું હોય તો એને બાંહેધરી આપવી પડતી કે ભાઈ મારે આ કારણસર મારે દરિયા પાર જવાનું છે. તો આ બધા જ કારણોને લીધે આ ભારતીય સૈનિકો જે છે એ પણ અંગ્રેજો સામે રોષે ભરાયા હતા. અને આ લશ્કરી કારણ પણ આ ભારતનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો 1857નો એનું એક મુખ્ય કારણ બની રહે છે. અન્ય કારણો, મોટાભાગના રાજાઓ જે છે ને એ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા, એટલે કે દૂર રહ્યા હતા. હવે એટલું જ નહીં, હૈદરાબાદ છે, કાશ્મીર છે, પતિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના જે શાસકો જે છે એમણે અંગ્રેજોનો સાથ આપ્યો હતો. અંગ્રેજોની સાથે રહી અને આ સંગ્રામ જે છે એને કેવી રીતે નિષ્ફળ બનાવી શકાય એવા ઉપાયો કર્યા હતા. ઉપરાંત શીખ અને ગુરખાઓ જે છે એમણે પણ આ અંગ્રેજોના પક્ષે લડી અને આ સંગ્રામને શું કર્યું હતું, એણે નિષ્ફળ બનાવવાના પ્રયત્નો કર્યા હતા. વળી અંગ્રેજ સરકારના જે નોકરિયાત વર્ગ હતા, શિક્ષિતો હતા, ઉપરાંત બુદ્ધિજીવીઓ હતા, એ આ સંગ્રામથી ઘણા બધા દૂર રહ્યા હતા. એટલે કે એમણે આ સંગ્રામમાં છે એ પોતાનો કોઈ પણ પ્રકારનો ફાળો નહોતો આપ્યો. એટલે એ લોકો છે આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા. અને આમ આ સંગ્રામ જે છે એ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. અને આ બધા જ કારણો જે છે એનાથી ઈસવીસન 1857નો જે સંગ્રામ જે છે એ નિષ્ફળ ગયો હોવાનું માનવામાં આવે છે. સંગ્રામનું સ્વરૂપ, વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો જે છે કે ઈસવીસન 1857નો જે સંગ્રામ થયો ને એને જુદું જુદું સ્વરૂપ આપે છે. એટલે કે દરેક પોતપોતાના મંતવ્યો પ્રમાણે અલગ અલગ મત આપે છે. આપણે કેમ મમ્મીએ કંઈક બહુ સરસ રસોઈ બનાવી હોય તો આપણે મમ્મીને કહીએ, મમ્મી આ તો તે આના કરતાંય બહુ સરસ બનાવ્યું છે. તો એવી જ રીતે આ ઇતિહાસકારો છે, વિદ્વાનો જે છે એ 1857ના સંગ્રામને કંઈક જુદું જુદું સ્વરૂપ આપે છે. અંગ્રેજો જે છે એને માત્ર સૈનિક વિદ્રોહ કહેતા હતા. ભારતીયો જે છે એને જન વિદ્રોહ માન્યો છે કે દરેક લોકોનો એ વિદ્રોહ હતો. ઇંગ્લેન્ડના જે રાજપુરુષ જે છે કે જેનું નામ છે ડિઝરાયલી, એને રાજકીય અને ધાર્મિક બળવો કહેતા હતા. જ્યારે વિનાયક દામોદર સાવરકર જે છે કે જેને આપણે વીર સાવરકર તરીકે પણ ઓળખીએ છીએ, એમણે આ સંગ્રામ જે છે એને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવ્યો છે. ઉપરાંત પટ્ટાભી સીતારામૈયા જે છે એનું માનવું પણ એવું છે કે આ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે. અને ઉપરાંત ડૉક્ટર સેન તેને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપે છે. આમ દરેક વિદ્વાનો, દરેક લોકો પોતપોતાના જુદા મંતવ્યો આ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશેના છે એ પોતાના સ્વરૂપ જે છે એ આપે છે. ઉપરાંત સિપાહીઓના બળવા કરતાં આ બળવો જે હતો એનું સ્વરૂપ ખૂબ જ વ્યાપક હતું અને પ્રભાવી હતું. અને એ ચોક્કસ હતું. રાજાઓ, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓ આ બધાએ પોતાની વીરતા જે છે એ દેખાડી અને પોતે આ સંગ્રામ જે છે એમાં ભાગ લીધો અને ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલન માટે મહાન પ્રેરણા સ્ત્રોત બન્યા. કારણ કે જો એ લોકોએ જો શરૂઆત ન કરી હોત
તો ભારત જે છે એ આઝાદીની લડત જે છે એ લડી શક્યું ન હોત. એટલા માટે આ બધા જ લોકો જે છે એના કારણે એ મહાન પ્રેરણા સ્ત્રોત બની ગયા અને આમ ભારત જે છે એને આપણે આઝાદી તરફ લઈ જઈ શક્યા છીએ.